પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મંગળવારે સાંજે 4 વાગે ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના પરા વિસ્તાર એવા લક્ષ્મીપુરામાં વિનાશ વેર્યો હતો, જેમાં 15થી વધારે ઘરો સહિત કાચા છાપરાના છાપરા ઉડી જતા મોટું નુકસાન થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. લક્ષ્મીપુરા ગામેથી ઘરમોડા જોડતો રોડ ઉપર અસંખ્ય મોટા વૃક્ષો વાવાઝોડામાં ધરાશાયી થતા રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. ગામમાં પ્રવેશતા વીજપોલના વાયરો તૂટી જતા ગામમાં અંધારપટ છવાયો હતો, જ્યારે ખેડૂત દ્વારા પોતાની ઘરની બાજુમાં ખેતરમાં વાવેલા આંબા, જાંબુડી અને જામફળ જેવા ફળાઉ વૃક્ષ ભારે પવનના કારણે મૂળમાંથી ઉખડી જતા આંબા પરની કેરીઓ ખરી ગઈ હતી, જ્યારે પોતાના ઘર પાસે પાર્ક કરેલી ગાડી પર વાવાઝોડાના કારણે ધાબાનો કાટમાળ ગાડીને ઉપર પડતા ગાડીને નુકસાન થયું હોવાનું પરબતજી ઠાકોરે જણાવ્યું હતું. પવનના કારણે ઉડેલા કાચા છાપરાનું પતરું ઘર આગળ બાંધેલી ભેંસને વાગતા ભેંસનું પૂંછડું કપાઈ જવા પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે બ્રાહ્મણવાડા સરપંચ તાત્કાલિક લક્ષ્મીપુરા જઈ વાવાઝોડાથી થયેલી નુકસાનીની જાણ ચાણસ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. બ્રાહ્મણવાડા સરપંચના પ્રતિનિધિ હું ચૌધરી રમેશભાઈ બોલું છું કે બ્રાહ્મણવાડાનું પરું લક્ષ્મીપુરા છે, જો આગળ ગઈકાલે સાંજે 4 થી 5 વચ્ચે વાવાઝોડું અને થોડો વરસાદ, આ બધું કુદરતી હોનારત આવ્યું અને એમ બધાના ઘરોનો છાપરો અને બીજું બધું ઉડાડી મૂકી છે અને સર્વેની ટીમને અમે જાણ કરેલ છે અને લોકો આવશે. આજે પત્રકારો આજે આવી ગયા. કેટલા ઘરોમાં નુકસાન થયું? ઘરોનું લગભગ આશરે 80 ઘરે છે. નહીં, નુકસાન કેટલા ઘરનું થયું છે? 25 ઘરને. બરાબર. કેવું નુકસાન થયું છે? કોઈનો છાપરો ઉડી ગયો, કોઈની દિવાલો પેલા કે મળી જઈ છે, કોઈના મોય સાહિત્ય પડ્યું હતું એ પલળી ગયું હોય, આવું બધું થયું. જાનમાલને નુકસાન નહીં થયું. નામ છે બેન આપનું? મારું નામ રમીલાબેન કનુજી ઠાકોર, ગામ લક્ષ્મીપુરા. શું થયું છે વાવાઝોડાથી? અમારા 2 ઢાળીઓ પડી જશે ને પત્ર બધા ઉડી જશે ને ઇંગલું બધું પત્ર ને વળી ગયું હોય અને એક પેસને વાગ્યું. શું નામ આપનું? મારું નામ જુગાજી ભીખાજી, લક્ષ્મીપુરાના વતની. અને અમારે તો બે ત્રણ છાપરા ઉડી ગયા, બે મોટા ઘરના પત્ર ઉડી ગયા, બધા 8 વાબા ભાગી ગયા અને બે વાર તો થળમથી ઉખડી ગયા. ભેંસને વાગ્યું, ભેંસનું પૂંછડું કપાઈ ગયું, ભેંસે લોહી લોહણ થઈ જાય. અમારે તો શું કરવાનું? મેલાજી, ગામ લક્ષ્મીપુરા, તાલુકો ચાણસ્મા. અને કાલે વાવાઝોડામાં અમારે ઓગણવાડીમાં જે ઝાડ હતા એ પડી ગયા અને વરંડાના ફાટ પડ્યા. મારું નામ પ્રતાપજી માનચંદજી, લક્ષ્મીપુરા ઠાકોર. વાવાઝોડું 4 વાગે આવ્યું તે આખા ઘરોના પતરા ઉડાડ્યા અને આ ભાઈનું ધાબું પડ્યું, ઉપરથી છત પડ્યું, તે અમારા ગાડીને નુકસાન કર્યું. ને હોનારત બહુ થઈ ગઈ. આખા ગામમાં અમારા લગભગ 20-25 ઘરના ઘર ઉડાડ્યા, સાપરાણ બાપરા બધું. બરાબર. મારું નામ ઠાકોર ગોવિંદજી પ્રતાપજી, લક્ષ્મીપુરાથી બ્રાહ્મણવાડા. કાલ 4:30 વરસાદ વાવાઝોડું આવ્યું તો મારા 5 પત્ર હતા, 5 ઇંગલો હતી, 5 પત્ર ઉડી ગયા. 2 પત્ર જડ્યા છે, 1 ઇંગલ જડી છે, બીજા 3 તલાઈમાં જે હજુ સુધી મળ્યા નહીં. આ 4 પડી ગયું. અમારા ઓપુસ ઓબો બધું પડી ગયું. અમારા પેલા ડોહાનું ટાળ્યું એ પડી ગયું અને નુકસાન બહુ આવ્યું લક્ષ્મીપુરા.